આ તરફ ગુજરાતના વાતાવરણમાં પણ ભારે પલટાના એંધાણ છે। હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલે આગાહી કરી 3જી મેથી ગુજરાતના વાતાવરણમાં પલટો આવશે। ભારે આંધી, વંટોળ અને ગાજવીજ સાથે વરસાદ વરસવાનો છે। ઉત્તર ગુજરાતના વિસ્તારોમાં 50 થી 60 કિલોમીટરની ઝડપે પવન ફૂંકાશે। કેટલાક વિસ્તારોમાં ચોમાસા જેવો ધોધમાર વરસાદ પડશે તેવું અંબાલાલ પટેલનું કહેવું છે। ભારે આંધી, વંટોળ અને ગાજવીજ સાથે વરસાદ થવાની શક્યતા રહેશે। લગભગ કેટલાક ભાગોમાં ઉત્તર ભારતના ભાગોમાં 80 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાવાની રહેશે। અમદાવાદ, ગાંધીનગર અને ઉત્તર ગુજરાતના કેટલાક ભાગોમાં 50 થી 60 કિલોમીટરની ઝડપે પવન ફૂંકાતા ઊભા કેટલાક ઝાડનો લગભગ મૂળિયા હલી જાય તેવો પવન ફૂંકાવાની શક્યતા રહેશે। પણ ઉલ્લેખનીય છે કે હવે ધીરે ધીરે પ્રી મોન્સૂન એક્ટિવિટી શરૂ થશે અને તારીખ 3થી ગુજરાતના હવામાનમાં પણ પલટો આવશે। ભારે આંધીની તારીખ 5, 6, 7, 8 તારીખમાં ધોધમાર વરસાદ લગભગ ઉત્તર ગુજરાતના કેટલાક ભાગો, કચ્છના ભાગોમાં ક્યારેક હળવું પૂર પણ આવી શકવાની શક્યતા રહેશે। એટલે હવે વરસાદ જે છે એની ગતિવિધિ પ્રી મોન્સૂન એક્ટિવિટી શરૂ થશે। બનાસકાંઠા, મહેસાણા, પંચમહાલ, સાબરકાંઠા અને લગભગ ગુજરાતના મહદ ભાગોમાં, સૌરાષ્ટ્રના મહદ ભાગોમાં પણ કેટલાક ભાગોમાં ભારે વરસાદ પડવાની શક્યતા રહેશે। તો તારીખ 5 થી 9મી મે દરમિયાન અનેક વિસ્તારમાં ધોધમાર વરસાદની શક્યતા સેવાઈ રહી છે। અંબાલાલ પટેલની આગાહી મુજબ એવો વરસાદ આવી શકે કે હળવા પૂરની પણ સ્થિતિ સર્જાઈ શકે।